સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ડોગ સાથે સ્વર્ણિમ સંકુલમાં પહોંચી બોમ્બ સ્ક્વોડની ટીમ પાટણ અને રાજકોટમાં બોમ્બની અફવાને લઈને સતર્કતા એલર્ટ જોવા મળી રહ્યું છે। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એલસીબી અને સલામતી શાખા સાથે બોમ્બ સ્ક્વોડનું હાલ ચેકિંગ ચાલી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, બોમ્બ સ્ક્વોડની ટીમ સ્વર્ણિમ સંકુલમાં પહોંચી છે, શું કારણ, ક્યારે ધમકી મળી, શું વધુ વિગતો? બિલકુલથી જેની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ પાટણમાં અને જે અન્ય સ્થળો પર બોમ્બની ધમકી જે છે તે મળી હતી અને તેના પગલે જ જે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ ચેકિંગ કરવામાં આવ્યું છે। તમામ મંત્રીઓ, મુખ્યમંત્રી સહિત તમામ જે મંત્રીઓ, કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને રાજ્ય કક્ષાના મંત્રીઓની જ્યાં કાર્યાલય આવેલા છે ત્યાં એલસીબીને સાથે રાખીને તપાસ કરવામાં આવી છે। આ એલસીબીને સાથે રાખી તમામ કાર્યાલય તપાસવામાં આવ્યા છે। સતર્કતાના ભાગરૂપે ખાસ જે અગાઉ બોમ્બની અફવા જે થ્રેટ મળી હતી પાટણમાં તેના ભાગરૂપે જ મહત્વના જે સ્થળો છે ત્યાં આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આજે ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે આ તપાસ જે છે તે કરવામાં આવી। જોકે કોઈ પણ શંકાસ્પદ જે છે તે મળી આવી નથી, પરંતુ બંને જે એજન્સીઓ હતી એલસીબી અને બોમ્બ સ્ક્વોડની ટીમ આ તપાસ જે છે તે હાથ ધરી છે। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।